નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારીઓની સમીક્ષાની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સરકારના ઝીરો કેઝ્યુલિટી અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓ તથા સરકારી ઇમારતો પાણી, વીજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા ગત વર્ષના વરસાદના આંકડા તથા ઉપલબ્ધ સંસાધનોના આધારે આગોતરી આયોજન કરવા તેમજ દરેક તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા। કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈપણ માનવ જાનહાનિ, પશુ જાનહાનિ અથવા મકાન નુકસાન અંગે કંટ્રોલ રૂમને તાત્કાલિક પ્રાથમિક જાણ કરવા તાકીદ કરી હતી, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિત પ્રાંત અધિકારી, વન વિભાગ અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે જોડાયા હતા।